राम कृष्ण की प्यारी गैया सारे जग की माता। આજે આપણે મુલાકાત કરીએ એક ગૌ પ્રેમીથી। નમસ્કાર મિત્રો, આપ સૌને નૂતન વર્ષ અભિનંદન। નવું વર્ષ હોય એટલા માટે દરેક ઘરે વિશિષ્ટ જાતની રંગોળીઓ થતી હોય છે। આજે આપણે એક એવી રંગોળી જોઈએ કે જે એક રાષ્ટ્રને સંદેશ આપે છે। જી હા, મુલાકાત લઈએ ભુજના યુવા પત્રકાર અને રામકૃષ્ણ ટ્રસ્ટ સાથે સંકળાયેલા એવા તેજસભાઈ પટણીના ઘરે કે જેમણે ગૌ માતાનું એક મેસેજ લઈને એક સરસ મજાની રંગોળી બનાવી છે। ચાલો મુલાકાત લઈએ શિવકૃપાનગર ભુજમાં। તો આપણે છીએ શિવકૃપાનગર શ્રી તેજસભાઈ ચંદ્રવદનભાઈ પટણીના ઘરે। એક વિશિષ્ટ રંગોળી વિશે આપણે તેજસભાઈના જ આપણે છીએ અત્યારે તેજસ ચંદ્રવદનભાઈ પટણીના ઘરે। ખૂબ જ નૂતન વર્ષ 2023 અને સંવત 2080 માટે એક વિશિષ્ટ રંગોળી કરવામાં આવી છે। વિગતો લઈએ આ એક સુંદર વિચારનો। તેજસભાઈ, આ સુંદર વિચાર વિશે આપ કહો કે એક લગભગ ક્યાંય આ પ્રકારની રંગોળીઓ જોવા નથી મળતી। રંગોળી સાથે એક વિચાર તમે રજૂ કર્યો છે દેશવ્યાપી। રંગોળીનો હેતુ એ છે કે હું પોતે છેલ્લા 8 વર્ષથી સંકળાયેલો છું આ વિષય સાથે, ભારતીય સંસ્કૃતિ સાથે, જેમાં ગાય છે એ સંસ્કૃતિ સાથે વણાયેલી છે। ગાય વિશ્વની માતા છે, અમે કહેવામાં ગંદે ગૌ માત્ર, ગૌ વિશ્વ છે માત્ર। એટલે ગાય માત્ર દૂધથી ઓળખાય એ ભાઈ જરૂરી નથી, કારણ કે દૂધથી તો ગાયનું અત્યારે પતન થઈ ગયું છે। ગોબર, ગૌમૂત્ર અને એના બીજા ગવ્યોનો ઉપયોગ થાય અને લોકો હવે આ ગાય બાબતે જાગૃતિ થાય એ હેતુથી અમે આવી એક થીમ બેઝ રંગોળી અહીંયા બનાવી છે। અને અમારા પરિવારના સૌ લોકોએ, મારા પરિવારજનોએ જ આ સાથે મળીને રંગોળી બનાવી છે। અને એ અગાઉ અમે રામ મંદિરને લગતી એક રંગોળી પણ ગઈકાલે બનાવી હતી। એ હેતુથી અમે થીમ બેઝ રંગોળીનો એક